નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો ને મિત્રો? સૌ કેમ છે? કોવિડ-19 ને કારણે મિત્રો હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને કારણે આપ સૌ વિદ્યાર્થી મિત્રો એ જાણીને મને ખૂબ ખુશી લાગણી, આનંદની લાગણી અનુભવાય કે તમે ઘરે રહીને ખૂબ સારી રીતે ભણો છો અને હવે કામ કરો છો. મિત્રો ટેસ્ટ સારી ગઈ હશે. ટેસ્ટમાં આવનારા તમારા અમુક ડાઉટ્સ મારી પાસે આવ્યા છે એ મેં તમને સામે સોલ્વ કરીને આપ્યા છે. ખૂબ સારામાં સારું પરિણામ તમે પ્રાપ્ત કર્યું છે. ઓકે, ચાલો આપણે આપણા ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રને આપણે આગળ વધારવાનું છે. લાસ્ટ લેક્ચરમાં ક્વિક રિવિઝન કે ગોળીય વક્ર સપાટી હતી એના વડે થતા વક્રીભાવનું આપણે સૂત્ર મેળવ્યું હતું -n1/u plus n2/v is equal to n2 minus n1/r. કીધું હતું કે કોઈ એક એવી બે માધ્યમને છૂટી પાડતી પાતળી વક્ર સપાટી, કેવી સપાટી કેવી લીધી હતી? પાતળી વક્ર સપાટી વાળું માધ્યમ હતું. એના ઉપર કોઈ કિરણ આપાત કરી અને આપણે આ રીતે મેળવ્યું. હવે આપણે મિત્રો આજે આગળ વધવાનું છે. આ જ વસ્તુનો રેફરન્સ લઈ અને હવે આ ચેપ્ટરનો એક મહત્વનો ભાગ, એક્ચ્યુઅલી આ ચેપ્ટરના બે ભાગ, એક પરાવર્તન વાળો વિભાગ અને એક વક્રીભવન વાળો વિભાગ. પરાવર્તન વાળો ટોટલ વિભાગ છે એ પૂરો થયો. વક્રીભવનનો સમતલ સપાટી વડે થતો વક્રીભવન, વક્ર સપાટી વડે થતો વક્રીભવન. પણ હવે વક્ર સપાટી વડે થતા વક્રીભવન આપણે લેન્સ બનાવવાના છે. બરાબર છે? તો હવે આપણે એ થિયરી ઉપર જવાનું છે. હવે જે છે મિત્રો એક પાતળો લેન્સ, ટૂંકમાં કોઈ પણ પ્રકારનો મિત્રો આ તમે નામ સાંભળ્યું હશે, લેન્સ. બે ગોળીય પારદર્શક વક્ર સપાટી જ્યારે એકબીજા સાથે જોડવામાં આવે ને ત્યારે શું બને ખબર? લેન્સ બને. લેન્સ છે એ અગેન બે પ્રકારના હશે. એક છે અંતર્ગોળ લેન્સ અને એક બહિર્ગોળ લેન્સ. મિત્રો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, તો એવી રીતે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બે પારદર્શક વક્રીભવનકારક સપાટી જો એને અંદર તરફ વાળવામાં આવે, બે પારદર્શક વક્રીભવનકારક સપાટીને જો અંદર તરફથી એકબીજા સાથે જોડવામાં આવે તો આને છે અંતર્ગોળ લેન્સ. અને જો બે પારદર્શક વક્રીભવનકારક સપાટી બહાર તરફ રાખવામાં આવે તો એ છે બહિર્ગોળ લેન્સ. આ છે અંતર્ગોળ લેન્સ, આ છે બહિર્ગોળ લેન્સ. પાતળો લેન્સ, આને કેવો લેન્સ કહેવાય? પાતળો લેન્સ. જેની વક્રતા એટલે કે જેનો વ્યાસ વધુ હોય ને આ છે એ જાડો લેન્સ છે. એક્ચ્યુઅલી મિત્રો આ લેન્સ તમે જે ચશ્મા પહેરો છો, જેને દૂરના નંબર નજીકના નંબર તમે જાણો છો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, તમે લેન્સ તમે ઘણી બધી જગ્યાએ જોઈ છે. વ્યાસ એક્ચ્યુઅલી મિત્રો આ જે વસ્તુ છે ને એને તમે ફ્રન્ટમાંથી જોવો ને મિત્રો બીજું કાંઈ નહીં, એક વર્તુળ જ છે. બરાબર? આ જ વસ્તુ છે એને તમે આવી રીતે જોવો એટલે તમને બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સ લાગે. તો વર્તુળ છે તો એને શું હોય તો કે વ્યાસે હોય અને ત્રિજ્યા હોય. વ્યાસ એટલે ત્રિજ્યાનું બમણું. બરાબર? લેન્સ ના ઘણા બધા પ્રકાર હોય. કોઈ એક સપાટી છે એકદમ જાડી હોય, કોઈ એક સપાટી છે એકદમ પાતળી હોય, એક સપાટી છે એ સમતલ હોય. આવી તો આ જે છે એને સમતલ અંતર્ગોળ લેન્સ કહેવાય. સમતલ એક સપાટી કેવી છે? સમતલ. સમતલ અંતર્ગોળ લેન્સ. આને શું કહેવાય? સમતલ બહિર્ગોળ
લેન્સ. લેન્સના અલગ અલગ પ્રકાર છે. આપણા સિલેબસમાં પાતળો લેન્સ આપણે લઈને કામ કરવાના છીએ. આ અંતર્ગોળ ને આ બહિર્ગોળ. વક્રીભવનકાર બે પારદર્શક સપાટીઓ એકબીજાની સામસામે આવી રીતે મૂકવામાં આવે તો એ બહિર્ગોળ બને, અને જો ઊંધી મૂકવામાં આવે એકબીજા સાથે જોડવામાં આવે તો એ અંતર્ગોળ લેન્સ બને. બરાબર? તો આ અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સના પ્રકાર જોઈ લો. જોઈ લીધી મિત્રો. હવે જેમ આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસા માટે આપણે એની પ્રોપર્ટીની વાત કરી હતી, એના એનર્જીની વાત કરી હતી, યાદ છે ને? એવી રીતે લેન્સમાં શું શું હોય, લેન્સની પોતાની આગવી વિશેષતાઓ શું, બહિર્ગોળ લેન્સ વડે તમને સમજાવું. એ જો અંતર્ગોળ લેન્સમાં બે વક્રીભવનકાર સપાટી ઉછેરી સપાટીને બહારની તરફ રાખવામાં આવે. આ રીતે લેન્સ પાતળો લેન્સ, કેવો લેન્સ કહેવાય? આને છે પાતળો લેન્સ કહેવાય. બરોબર? હવે આને શું મૂકવું? તો કે આ એની મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ. પછી તો કે લેન્સ જેમ આપણે અરીસામાં ભણ્યા મિત્રો, માનો કે અંતર્ગોળ અરીસો હોય તો મારું આનું યાદ કરવાનું. આનું મુખ્ય અંતર્ગોળ અરીસાનું મુખ્ય બિંદુ એને એનું ધ્રુવ કહેવાય. અહીંયા એનું મુખ્ય બિંદુ ઈ એનું ઓપ્ટિકલ સેન્ટર સી. તો જો સી ઈ વક્રતા કેન્દ્ર નથી આવતું. સી ઈ શું છે? લેન્સનું ના સપાટીનું મધ્ય બિંદુ. આ લેન્સ છે એને સામે જોવો એનું ત્યાં જે મધ્ય બિંદુ આવે એ શું કહેવાય? બરોબર? સમજા? પછી તો કે અરીસામાં શું હતું? તો કે મુખ્ય કેન્દ્ર હતું, વક્રતા કેન્દ્ર હતું. લેન્સમાં તમે જોઈ શકો છો મિત્રો, બંને બાજુ પારદર્શક સપાટી છે, એટલે બંને બાજુથી વિકરો છે એ પ્રતિબિંબ દઈ શકાશે. જો કિરણ અહીંથી આપાત થાય તો લેન્સની જમણી બાજુ છે એ પ્રતિબિંબ દઈ શકાય. જો કિરણ અહીંથી આપાત થાય તો લેન્સની ડાબી બાજુ. એટલે બંને બાજુ મિત્રો એને મુખ્ય કેન્દ્ર બે છે, F1 F2. જ્યારે વક્રતા કેન્દ્ર નથી, અહીંયા શું છે? 2F1 અને 2F2. ઇન સેન્સ લેન્સ ને છે એ બે મુખ્ય કેન્દ્ર હોય. પ્રથમ મુખ્ય કેન્દ્ર F1 F2 અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર 2F1 2F2. બરોબર? બાકી મુખ્ય કેન્દ્રથી લેન્સના ઓપ્ટિકલ સેન્ટર સુધીનું અંતર એની પ્રથમ કેન્દ્ર લંબાઈ. અહીંયા સુધીની આ શું થાય? F2. મિત્રો ન્યૂટન એવું કહી ગયો કે જ્યારે પાતળો લેન્સ હોય ને ત્યારે લગભગ આ કેન્દ્ર લંબાઈ કેવી છે? સરખી દેખાય છે. બરોબર? એની બદલે જો જાડો લેન્સ હોય કે એક સપાટી ખૂબ જાડી, એક સપાટી ખૂબ પાતળી, તો છે F1 ને F2 સરખા થાય નહીં. પરંતુ પાતળો લેન્સ છે એના માટે બંને કેન્દ્ર લંબાઈઓ કેવી કે સરખી. તો આ પાતળા લેન્સ વિશેની થોડીક માહિતી. કેટલી વસ્તુ હોય તો એક લેન્સના ઓપ્ટિકલ સેન્ટર હોય, એ લેન્સનું મુખ્ય કેન્દ્ર, લેન્સનું સેન્ટર એનું ઓપ્ટિકલ સેન્ટર. બે મુખ્ય કેન્દ્ર હોય. પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર. આ સીઈ વક્રતા કેન્દ્ર નથી, ધ્યાન રાખજો. બંને કેન્દ્ર લંબાઈઓ પાતળો લેન્સ છે તે લગભગ કેવી રીતે સરખી. એ જ રીતે તમે અંતર્ગોળ લેન્સ દોરો તો અંતર્ગોળ લેન્સ ને એવું જોઈએ. અંતર્ગોળ લેન્સ છે ત્યાં વક્રીભવનકારક સપાટીઓ અંદર તરફ,
તો આ અંતર્ગોળલેન્સનું ઓપ્ટિકલ સેન્ટર પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર. બરોબર. તો આ અંતર્ગોળ લેન્સ અને આ બહિર્ગોળ લેન્સ બંને પાતળા લેન્સ જ છે. બરોબર. ઓકે. તો આ લેન્સની ફેમિલી છે જેમ આપણે અરીસામાં જોયું એ રીતે. ઓકે, જોયું. નેક્સ્ટ. હવે જેમ આપણે અરીસા માટે આપણે કિરણો પરથી એની કિરણ આકૃતિઓ જેમ રચાય એ આપણે જોયું એમ અહીંયા આગળ અરીસા વડે વક્ર અરીસા આપણે જોયું હતું કે પરાવર્તન વક્ર સપાટી વાળા લેન્સ વડે કઈ ઘટના થશે? વક્રીભવન થશે. હવે વક્રીભવન કઈ રીતે થશે એના માટેના અમુક નિયમો છે મિત્રો, ખાસ સાંભળી લેજો કે એક પાતળો લેન્સ હોય આ એનું મુખ્ય અક્ષ અને ઓપ્ટિકલ સેન્ટર, પ્રથમ મુખ્ય કેન્દ્ર, આ દ્વિતીય મુખ્ય કેન્દ્ર, તો કિરણ આકૃતિ દોરવા માટેના મિત્રો 2-4 નિયમો છે. પહેલું કે જ્યારે કોઈ પ્રકાશીય કિરણ અનંત અંતરેથી આવતો હશે, અંતરેથી એટલે કે જો વસ્તુ છે એને આપણે અનંત અંતરે નહીં, જો કિરણો છે એ અનંત અંતરેથી લેન્સ ઉપર આઘાત કરતા હશે તો મિત્રો અહીંયા આગળ શું થવાનું તમને ખબર? પણ અહીંયા આગળ મિત્રો બે સપાટી છે, સમજાવો. અહીંયા આગળ એકની બે સપાટી છે એટલે શું થાય? એક વખત જો અહીંયા હવામાંથી અહીંયા અંદર લેન્સના માધ્યમ એનો એક ઓપ્ટિકલ હશે એને N2 આ બે વચ્ચે તો શું છે? અવાજ છે. હવે મિત્રો જોયા જેવી થશે કે અહીંયા શું થાય ખબર? અહીંયા આગળ કિરણ છે લંબ તરફ આગળ, અહીંયા આગળ પાછો લંબ દોરવાનો. હવે શું થાય? ઓકે, હવે અંદર જે ઘટ્ટ માધ્યમ છે, ઘટમાંથી ને ક્યાં આવવાનું છે? પાતળમાં. ઘટમાંથી પાતળમાં લંબથી દૂર છે અને ક્યાં આગળ એવી રીતે અહીંયા લંબ તરફ પછી લંબથી દૂર. તો અનંત અંતરેથી કિરણો આવ્યા, બરોબર. તો તમે વિચાર કરો, પ્રતિબિંબ મને મળ્યું, આ મને પ્રતિબિંબ મળ્યું, પરંતુ ઓપ્ટિકલ સેન્ટરથી f2 સુધીનું અંતર શું કહેવાય? એની કેન્દ્ર લંબાઈ. તો અનંત અંતરેથી જ્યારે કિરણ આવશે ત્યારે પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ બંને કેવા થશે? સરખા. પ્રતિબિંબ અંતર અને લેન્સની કેન્દ્ર લંબાઈ કેવા થશે? સરખા થશે. આ તમારે યાદ રાખવાનું છે. એનાથી ઉલટું જો કોઈ કિરણ, કારણ કે બંને બાજુથી આઘાત થઈ શકશે કિરણો, માની લો કે કિરણ અહીંથી આવતો અહીંયા આગળ વક્રીભવન પામીને પ્રથમ મુખ્ય કેન્દ્ર ઉપર અહીંયા કેન્દ્રિત થાય. એક ફાયદો છે અહીંયા આગળ, બંને બાજુ પ્રતિબિંબ મેળવી શકાય. લેન્સની બંને તરફ પ્રતિબિંબ મેળવી શકાય. આ બધા નિયમો છે, આ તમારે યાદ રાખવાના છે. ચોપડીમાં આપેલા નથી. ખાસ યાદ રાખજો મિત્રો, આ એકેય નિયમો છે એ ચોપડીમાં આપેલા નથી. પછી એક બીજી વિશેષ વસ્તુ મિત્રો, માની લો કોઈ કિરણ છે, એ કોઈ વસ્તુમાંથી કોઈ કિરણ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાંથી. તો એ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને અંતે
લેન્સની મુખ્ય અક્ષને સમાંતર અનંત અંતરે વયું છે. ત્રીજો નિયમ, જો કોઈ કિરણ લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્ર, કેવું પ્રથમ મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થાય તો તે વક્રીભવન પામી અક્ષને કેવું વયું જાય? સમાંતર થઈ ક્યાં વયું જાય ખબર? અનંત અંતરે. અને આ પ્રતિવર્તી પ્રક્રિયા છે મિત્રો. જો એ અનંત અંતરેથી આવ્યું હોત તો વક્રીભવન પામી ક્યાં ભેગું થયું હોત? મુખ્ય કેન્દ્ર ઉપર. પરંતુ જો મુખ્ય કેન્દ્રમાંથી આપાત થાય તો એ ક્યાં વયું જાય? અનંત અંતરે. આ પ્રતિવર્તી, આ કિરણોની પ્રતિવર્તતા દર્શાવે. આ શું દર્શાવે? કિરણોની પ્રતિવર્તતા દર્શાવે. યાદ રાખજો મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધા પોઈન્ટ છે. તો અહીંયા હું એમ પણ કહી શકું કે અહીંયા આગળ વસ્તુ અંતર છે એ કેના જેટલું થયું? કેન્દ્ર લંબાઈ જેટલું થયું. વસ્તુ ક્યાં? તો કે મુખ્ય કેન્દ્રમાંથી. તો પ્રતિબિંબ અંતર ક્યાં વહી ગયું? અનંત અંતરે. તો વાયસા વર્ષા એટલે કે પ્રતિવર્તતા થઈ. જો વસ્તુ અનંત અંતરે હતી તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. અને જો વસ્તુ છે એ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં વહી ગયું? અનંત અંતરે. આને કિરણોની પ્રતિવર્તતા કહેવાય. યાદ રાખજો મિત્રો, આ બધા જ પોઈન્ટ ખૂબ અગત્યના છે. પહેલો પોઈન્ટ કે વક્રીભવન પામતું કિરણ જો અનંત અંતરેથી લેન્સ ઉપર આપાત થાય, લેન્સની સપાટી પર આપાત થાય તો અંતે એ વક્રીભવન પામી અને લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય. બહિર્ગોળ લેન્સ છે એને છે એ કેન્દ્રિત કરે છે. કિરણોને શું કરે છે? કેન્દ્રિત કરે છે. બે પ્રકારના લેન્સ આવે, અભિસારી અને અપસારી. અભિસારી લેન્સ હોય મિત્રો, એ લેન્સ ઉપર આપાત થતા કિરણોને કોઈ એક માધ્યમ બિંદુ ઉપર કેન્દ્રિત કરે, એને અભિસારી લેન્સ કહેવાય. એટલે જ બહિર્ગોળ લેન્સ છે એ અભિસારી છે. જ્યારે અંતર્ગોળ લેન્સમાં આપણે એવું બનશું કે અપસારી છે. કિરણોને શું કરે? અપકેન્દ્રિત કરે, પોતાનામાંથી એને દૂર કરે. બરોબર છે? અને મિત્રો આ લેન્સનો છેલ્લો અને ચોથો પોઈન્ટ, કોઈ પણ કિરણ જો લેન્સના સી માંથી પસાર થાય તો અંતે તેને તે જ માર્ગે વાયા સી પર પાછું વળે. આ એનો ચોથો પોઈન્ટ. આ 4 પોઈન્ટ મિત્રો તમારે યાદ રાખવાના છે. કોઈ પણ લેન્સ વિશેની માહિતી મેળવવા માટે મિત્રો આ 4 પોઈન્ટ યાદ રાખજો. જ્યારે વસ્તુ અનંત અંતરે હોય તો વક્રીભવન પામી અને કિરણો છે એ પ્રતિબિંબ ક્યાં છે? લેન્સના કોઈ પણ એક સપાટી, કોઈ પણ એક બાજુના મુખ્ય કેન્દ્ર ઉપર. લેન્સની બંને બાજુએ આપણે કિરણો દ્વારા વક્રીભવનની ઘટનાથી પ્રતિબિંબ મેળવી શકીશું. જો કોઈ પ્રકાશીય કિરણ એટલે કે કોઈ વસ્તુ છે એ મુખ્ય કેન્દ્રમાંથી આપાત થાય તો લેન્સ દ્વારા વક્રીભવન પામી અને બીજી બાજુ, લેન્સની બીજી બાજુ એ મુખ્ય અક્ષને સમાંતર અનંત અંતર હોય છે. એટલે કે વસ્તુ અંતર જો કેન્દ્ર લંબાઈ જેટલા અંતર હોય તો પ્રતિબિંબ અંતર અનંત અંતર મળે. વસ્તુ અંતર જો અનંત અંતર હોય તો કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે પ્રતિબિંબ મળે. અને છેલ્લું, જો કોઈ કિરણ લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતો હોય તો એ તેને તે જ માર્ગે છે એ પાછું વળે. તો આ થઈ એ બહિર્ગોળ લેન્સ માટેની આ મહત્વની બાબત થઈ. આ તમારે લખી રાખવાના છે 4 પોઈન્ટ. બરોબર છે? આ તમારી બુકમાં આપ્યા નથી. આની જ ઉપરથી હું તમને કિરણ આકૃતિ,
જે તમારા સિલેબસમાં નથી પરંતુ એના ભાગરૂપે તમારે યાદ રાખવાની છે, કારણ કે લેન્સનું સમીકરણ આના ઉપરથી જ આપણે તારવવાનું છે. ઓકે, એની ડાઉટ? ઓકે, ચાલો જોઈ લો. આ લખી રાખવાના છે તમારી સમક્ષ. વિડિયોને પાઉઝ કરી અને સ્પેશિયલ નોટ્સ તરીકે તમારે આને લખી રાખવાના છે. ઓકે, જોઈ લો. હવે તમને કીધું એમ બહિર્ગોળ લેન્સ છે, બરોબર. પાતળો બહિર્ગોળ લેન્સ હું અહીંયા ડ્રો કરું, બરોબર. તો જો એ કિરણોને શું કરે, વક્રી ભવન પાયમાં બહાર કોઈ એક બિંદુ આગળ એને કેન્દ્રિત કરે. શું કરે? કેન્દ્રિત કરે. એટલે બહિર્ગોળ લેન્સ છે ઈ અભિસારી છે. કેવો છે? અભિસારી લેન્સ. કે જે કિરણોને કેન્દ્રિત કરે એને અભિસારી કહેવાય. અને અંતર્ગોળ છે એની વાત કરું તમને. અંતર્ગોળ લેન્સ છે. આ કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા વક્રીકરણ પામી અને શું થાય? એ અપકેન્દ્રિત થાય. શું થાય? અપકેન્દ્રિત કરે. તેથી બહિર્ગોળ લેન્સ છે એને અપસારી લેન્સ કહેવાય. કેવો લેન્સ કહેવાય? આ યાદ રાખજો મિત્રો, કામ લાગશે તમારે. એને કેવો લેન્સ કહેવાય? અપસારી. જ્યારે બહિર્ગોળ લેન્સ છે એને કેવો કહેવાય? અભિસારી. જે કિરણોને કેન્દ્રિત કરે અભિસારી, કિરણોને અપકેન્દ્રિત કરે અપસારી. હવે મિત્રો હું તમને કહું કે કિરણ આકૃતિ કઈ રીતે બને, બરોબર. ફટાફટ જોવાનું છે. એનું રીઝન છે મિત્રો કે તમારે કઈ સિલેબસમાં પૂછવાનું નથી, પણ તમને ખબર પડે છે અરીસામાં શું થતું હતું ખબર? અંતર્ગોળ અરીસામાં ફટાફટ યાદ કરાવું. આ સી, આ એફ, આ પી. જેમ અનંત અંતરેથી કોઈ કિરણ આવતું હતું અરીસા દ્વારા પરાવર્તન પામતું ક્યાંથી પસાર થતું હતું? મુખ્ય કેન્દ્રમાંથી. તો સી થી દૂર રાખી યાદ હોય તો સી ને એફ ની વચ્ચે મેળવ્યું તો સી પર આવ્યું તો સી પર મેળવ્યું તો સી ને એફ ની વચ્ચે વસ્તુને રાખી તો વસ્તુનું પ્રતિબિંબ કેવું થતું ગયું હતું? મોટું થતું ગયું. જેમ જેમ વસ્તુ અરીસા તરફ આવતી હતી પ્રતિબિંબ અરીસાથી દૂર અને કેવું થતું ગયું હતું? મોટું. ઈવન અરીસામાં બે પ્રકારના પ્રતિબિંબ હતા. અરીસાની અંદર છે એ આભાસી, અરીસાની બહાર છે એ વાસ્તવિક. લેન્સમાં થોડું ઉલટું છે. લેન્સની કહાની થોડી ઉલટી છે. લેન્સમાં પ્રતિબિંબ લેન્સની અંદર રચાય એ વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા હોય. લેન્સની અંદર કયું રચાય? વાસ્તવિક. અને લેન્સની બહાર રચાય એ આભાસી. આ મિત્રો ખાસ યાદ રાખજો. અરીસા કરતા ઉલટું છે. વાસ્તવિક પ્રતિબિંબ લેન્સમાં લેન્સની અંદર રચાય અને આભાસી પ્રતિબિંબ લેન્સની બહાર રચાય. બાકી બધી જ વસ્તુ છે એ અંતર્ગોળ અરીસા જેવી છે. ફરક ખાલી એટલો છે કે વાસ્તવિક પ્રતિબિંબ અરીસામાં અરીસાની બહાર રચાતું હતું, લેન્સમાં લેન્સની અંદર રચાય. આભાસી પ્રતિબિંબ અરીસામાં અરીસાની અંદર રચાતું હતું, લેન્સમાં લેન્સની બહાર રચાય.
મિત્રો આ વસ્તુ હવે તમારે યાદ રાખવી પડશે, કારણ કે હવે અહીંયાથી મિક્સ થવાના ચાન્સીસ. પછી જે પ્રતિબિંબ આપણે અહીંયા આગળ તમને કહી દઉં લેન્સમાં, આ બહિર્ગોળ અને અંતર્ગોળ. બહિર્ગોળમાં બંને પ્રકારના પ્રતિબિંબ રચાશે, વાસ્તવિક અને આભાસી. જ્યારે અંતર્ગોળ લેન્સ છે એમાં માત્ર ને માત્ર કયું પ્રતિબિંબ રચાશે? આભાસી. બહિર્ગોળમાં બંને પ્રકારના પ્રતિબિંબ રચાવાના છે, યાદ રાખજો મિત્રો. જેમ અંતર્ગોળ અરીસામાં વાસ્તવિક આભાસી બંને પ્રતિબિંબ રચાતા, અહીંયા અરીસા કરતા એકદમ ઉલટું છે. અંતર્ગોળ અરીસાની બધી જ વસ્તુ અહીંયા આગળ કોને લાગુ પડશે ખબર? બહિર્ગોળ લેન્સને. અને બહિર્ગોળ અરીસાની બધી જ વસ્તુ અહીંયા કોને લાગુ પડશે? અંતર્ગોળ લેન્સને. લેન્સ અરીસા કરતા ટોટલી તમને કીધું એમ કે ઉલટું થયું. અંતર્ગોળ અરીસામાં જેમ જેમ આપણે કીધું હતું કે વસ્તુ છે એ અરીસા તરફ આવે, પ્રતિબિંબ અરીસાથી દૂર જાય, મોટું થાય. બહિર્ગોળ લેન્સમાં એમ થશે, જેમ જેમ લેન્સ તરફ વસ્તુ આવશે, પ્રતિબિંબ છે એ લેન્સથી વક્રીભવન પામે દૂર જશે અને મોટું થતું જશે. જ્યારે અંતર્ગોળમાં બહિર્ગોળ અરીસાની જેમ એક જ કિસ્સો કે એમાં પ્રતિબિંબ છે આભાસી, ચત્તુ, વસ્તુ કરતા નાનું. અહીંયા આભાસી તો ચત્તુ જ મળશે ને વાસ્તવિક ઉલટું જ મળવાનું છે, બરોબર. પણ ખાલી પ્રોપર્ટી ચેન્જ થઈ, લાક્ષણિકતાઓ ચેન્જ થઈ, બરાબર. બરાબર છે મિત્રો, લાક્ષણિકતાઓ ચેન્જ થઈ, બાકી બીજું કઈ ચેન્જ નથી થયું. આટલી વસ્તુ તો તમારે યાદ રાખવાની થાય. હવે ફટાફટ જો હું તમને કહું કે આ બહિર્ગોળ લેન્સ છે, સપોઝ પાતળો લેન્સ છે, આ એની ફેમિલી સી, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર, આ બાજુ પ્રથમ મુખ્ય કેન્દ્ર. અને હવે જો આની કિરણ આકૃતિઓ તમે જોવામાં તો બંને એક તો બંને બાજુ આપણે પ્રતિબિંબ મેળવી શકીશું. આપણે ઓલામાં કીધું જો કોઈ કિરણ અનંત અંતરેથી લેન્સની સપાટી ઉપર આપાત થતો હોય તો તમને ખબર છે અંતે વક્રીભવન પામી અને ક્યાં કેન્દ્રિત થાય તો કે લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્ર. એનાથી ઉલટું જો કોઈ કિરણ આ બાજુ આ સપાટી ઉપર આપાત થતો હોય તો લેન્સ દ્વારા વક્રીભવન પામી અને ક્યાં આગળ કેન્દ્રિત થાય? લેન્સના આ બાજુના પ્રથમ મુખ્ય કેન્દ્ર. બરાબર. હવે વસ્તુ છે એને 2f થી દૂર મૂકો. હવે આપણે કિરણ આકૃતિ જોઈએ કે કેવી બને, બરાબર. તો તમને યાદ હોય તો આપણે અંતર્ગોળ અરીસા વખતે આપણે કિરણ આકૃતિ દોરવામાં મેં તમને કીધું હતું બે કિરણો લેવાના. પહેલું કિરણ હંમેશા અક્ષને કેવું લેવાનું? સમાંતર. બીજું આપણે યા તો ધ્રુવમાંથી લીધું હતું યા તો મુખ્ય કેન્દ્રમાંથી. અહીંયા એમ જ છે, પહેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર લેન્સની સપાટી ઉપર આઘાત કરવાનું. એટલે ઈ શું થશે? લેન્સ દ્વારા વક્રીભવન પામી અને હંમેશા ક્યાંથી પસાર થાય? તમને ખબર છે કે એના મુખ્ય કેન્દ્રમાંથી. કારણ કે અક્ષને સમાંતર કોઈ કિરણ આઘાત થાય તો એ હંમેશા લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી, પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પામે. બીજું કિરણ તમે જો મુખ્ય કેન્દ્રમાંથી લ્યો, બરાબર, તો એ વક્રીભવન પામીને અક્ષને કેવું થાય? સમાંતર થાય. ચાલો આપણે જોઈએ. બીજું કિરણ લઉં છું હું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને અક્ષને કેવું જાય? સમાંતર થઈને જાય. અને માની લો કે કોઈ કિરણ છે એ તમે લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું લીધું. મેં તમને કીધું કે એનો નિયમ છે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય એ તેને તે જ માર્ગે પાછું વળે. જોયું તમે આ ત્રણેય કિરણો એક બિંદુ આગળ મળ્યા, ત્યાં આગળ વસ્તુનું શું મળ્યું? પ્રતિબિંબ. તો આ વસ્તુ અંતર આ
જોયું પ્રતિબિંબ કેવું મળ્યું, નાનું ઉલટું, અને કેવું મળ્યું, લેન્સની અંદર મળ્યું એટલે કેવું, વાસ્તવિક. લેન્સની બહાર મળે આભાસી, અંદર મળે વાસ્તવિક. હવે મિત્રો જેમ જેમ તમે વસ્તુને 2f ઉપર લાવશો, કેમ અરીસામાં c ઉપર વસ્તુ મૂકી તે અંદર વળે છે, તો એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું, તો વક્રતા કેન્દ્ર ઉપર. એમ જો 2f પર વસ્તુને રાખવામાં આવશે તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે, 2f પર. જોઈએ આપણે. ચાલો કિરણ આકૃતિઓ આપણે આજે જોઈએ. કે આ પાતળો લેન્સ છે, આ એનું ઓપ્ટિકલ સેન્ટર છે, આ f1, આ 2f1, f2. માની લો કે કોઈ વસ્તુ છે ઈ f2f પર છે. પહેલું કિરણ હંમેશા ક્યાંથી લેવાનું, અક્ષને સમાંતર, વક્રી ભવન પામીને ક્યાંથી પસાર થાય, તો કે લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી. બીજું કિરણ તમે અહીંથી લો. ચાલો તો એ ક્યાંથી પસાર થાય, બરોબર, માની લો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, તો એ અક્ષને કેવું લેતું, જોયું તમે, વસ્તુનું પ્રતિબિંબ, વસ્તુ જેવડું જ મળ્યું, વાસ્તવિક મળ્યું, ઉલટું મળ્યું. હજી 2f અને f ની વચ્ચે લાવો તો હજી વસ્તુનું પ્રતિબિંબ મોટું થશે. f પર લાવો તો એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં આવી જશે, અનંત અંતરે. તો મેં તમને કીધું કિરણની પ્રતિવર્તતા હતી કે જ્યારે વસ્તુ છે એ અનંત અંતર હતી ત્યારે પ્રતિબિંબ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળ્યું. અંતે જ્યારે વસ્તુ છે એ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મૂકી ત્યારે પ્રતિબિંબ અંતર કેવું મળ્યું, અનંત અંતર. આ કિરણની પ્રતિવર્તતા છે. એ બંને બાજુ લેન્સને લાગુ પડે. બરોબર છે મિત્રો. હવે એક છેલ્લો કે જો કોઈ કિરણ છે અનંત અંતર f સુધી મૂક્યો, હવે બહિર્ગોળ લેન્સનો આભાસી પ્રતિબિંબનો કિસ્સો આપણે વિચાર કરીએ કે આભાસી પ્રતિબિંબ કઈ રીતે રચાતો છે. સેન્ટર, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર, એવી રીતે અહીંયા. તો જો કોઈ વસ્તુ છે એને મુખ્ય કેન્દ્રની અંદર રાખવામાં આવે તો શું થશે, હવે બે કિરણો લેવાના. પહેલું કિરણ છે એ અક્ષને સમાંતર, એ ક્યાંથી પસાર થશે, મુખ્ય કેન્દ્રમાંથી, બરાબર. બીજું કિરણ લવ, એ ક્યાંથી પસાર થાય, એના વક્રતા કેન્દ્રમાંથી. તો જો આ બંને કિરણો એકબીજાને અનંત અંતર સુધી ક્યાંય એકબીજાને મળવાના નથી. તો આભાસી પ્રતિબિંબ જ્યારે લેવાનું હોય ત્યારે આપણે કીધું છે કિરણોને શું કરવું પડે, પાછળ તરફ લંબાવવાનું થાય. આ એને લંબાવીએ અને બે જ્યાં આગળ ભેગા થશે ત્યાં આગળ વસ્તુનું આભાસી વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળશે. આ બહિર્ગોળ લેન્સ દ્વારા કિરણ આકૃતિઓ છે મિત્રો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, કારણ કે આવતા લેક્ચરમાં આપણે જે લેન્સનું સૂત્ર તારવણી કરવી છે, લેન્સના સૂત્ર તારવણીમાં આપણે આની જરૂર પડશે. આ બધી જ કિરણ આકૃતિઓ તમારે મગજમાં રાખવાની છે. આજે એક પેજ હું તમને મોકલીશ, ઈ પેજ તમારે અહીંયા આગળ એના રેફરન્સ લઈ અને તમારે કિરણ આકૃતિઓ જોવાની છે. આ બધું જ બોર્ડ વર્ક છે, આજે તમારે હોમવર્કમાં લખવાનું છે. વિશેષ કઈ આજે લખવાનું નથી. કિરણ આકૃતિઓ જાતે એક વખત દોરવાની છે. હવે બહિર્ગોળ લેન્સના બધા કિસ્સા પૂરા. અંતર્ગોળ લેન્સમાં શું થાય? અંતર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન કઈ રીતે થાય એની ચર્ચા આપણે કરવી છે. તો જો આ અંતર્ગોળ લેન્સ અંદર તરફ હોય એની સપાટી વક્રીભવનકારક સપાટી, બરોબર. એનું ઓપ્ટિકલ સેન્ટર, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર.
બસ શું થાય બીજું તમને ખબર છે કે આ અંતર્ગોળ લેન્સ છે તો એ કેવો છે અપસારી છે કિરણોને શું કહે અપકેન્દ્રિત કરે હવે અપકેન્દ્રિત કરે મિત્રો હવે જોવાનું છે કે કિરણ આકૃતિ મળશે કઈ રીતે તો એક વસ્તુ લો વસ્તુમાંથી આપણે આ બે પહેલું કિરણ છે એ અક્ષને કેવું લેવાનું સમાંતર લેવાનું એટલે હવે મિત્રો એ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને ક્યાં જશે અનંત અંતરે જશે બીજું કિરણ છે મિત્રો હું લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી લઉં નિયમ અહીંયા એ જ લાગુ પડે છે એટલા અંતરે જાય એટલા અંતરે પાછું હવે જો આ બે કિરણ ક્યાં થઈ દે એકબીજાને મળવાના છે નહીં એટલે આ કિરણને શું કરવું પડે મારે પાછળ તરફ લંબાવવું પડે એટલે જો અહીંયા આગળ મને વસ્તુનું પ્રતિબિંબ કેવું મળ્યું આભાસી ચતુર અને વસ્તુ કરતા કેવું મળ્યું નામ આ અંતર્ગોળ લેન્સનું બહિર્ગોળ અરીસો હતો ને એનું બધું જ કોને મળ્યું અંતર્ગોળ લેન્સ છે અને અંતર્ગોળ અરીસાનું જે હતું એ બધું જ કોને મળ્યું બહિર્ગોળ લેન્સ સમજા ફરક ખાલી એટલો કે વાસ્તવિક પ્રતિબિંબ અરીસામાં અરીસાની બહાર મળે અને આભાસી અરીસાની અંદર મળે લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબ લેન્સની અંદર મળે અને આભાસી છે લેન્સની બહાર મળે અને આ થઈ કિરણ આકૃતિ અંતર્ગોળ લેન્સ દ્વારા એક જ કિસ્સો છે બહિર્ગોળ અરીસાનો એક જ કિસ્સો છે અંતર્ગોળમાં એક અને બહિર્ગોળમાં આપણે સવિશેષ જોઈએ મિત્રો આજના લેક્ચરમાં તમારે શું કરવાનું છે તમારે વિશેષ કોઈ હોમવર્ક નથી મિત્રો પણ લેન્સ વિશેની મારે તમને જે કાંઈ માહિતી આપવી હતી એ માહિતી ઉપરથી તમારે આગળ મેં જે બહિર્ગોળ લેન્સને અનુરૂપ મેં 4 પોઈન્ટ લખાયા હતા ખબર 1 2 3 અને ચોથો અહીંયા ઈ આખા લેક્ચર દરમિયાન ઈ 4 પોઈન્ટ આ આખું બોર્ડ આ બધી જ નાનામાં નાની માહિતીઓ છે બરોબર આ બધી જ માહિતીઓ તમારે લખવાની છે આવતા લેક્ચરમાં આપણે લેન્સનું સૂત્ર જેમાં આપણે અરીસાનું સૂત્ર ધાર્યું હતું ને 1/v + 1/u = 1/f એવી રીતે આપણે લેન્સનું સૂત્ર તારવવાનું છે એના માટે મારે આટલી વસ્તુ તમારા તરફથી પાક્કે પાયે જોઈએ ઇવન કિરણ આકૃતિ દોરવા માટેના રૂલ્સ એક પેજ આપીશ પેજ ઉપરથી તમારે કિરણ આકૃતિ દોરીને પ્રેક્ટિસ કરવાની છે એટલે આજે હોમવર્કમાં તમને એવું ન લાગે એટલે માત્ર ને માત્ર એક ટોપિક તમને હોમવર્કમાં આપું છું મિત્રો યાદ રાખજો હોમવર્કમાં માત્ર ને માત્ર એક ટોપિક તમારે પીડીએફ જે તમને મોકલેલી છે પીડીએફ માંથી ટોપિક નંબર 9.5.4 એ કિરણ આકૃતિ ઉપરનો જ આખો ટોપિક છે એ એક વખત લખજો અગેન આઈ રિપીટ હોમવર્કમાં આટલું બોર્ડ વર્ક જે ઓલા 4 મુદ્દા લખાયા હતા એ અને બીજું યાદ રાખજો ટોપિક નંબર 9.5.4 ઓકે એટલું હોમવર્ક તમારે કરવાનું છે અગેન આઈ રિપીટ હોમવર્ક યાદ લખી લ્યો ચાલો લખી લ્યો આજનું બધું જ બોર્ડ વર્ક પહેલું આજનું બધું જ બોર્ડ વર્ક ઇન્ક્લુડિંગ ઓલા 4 મુદ્દા લખાયા હતા એ પણ અને તમારી પીડીએફ માંથી ટોપિક નંબર 9.5.4 ટોપિક નંબર 9.5.4 આવતા લેક્ચરમાં આપણે લેન્સનું સમીકરણ તારવવાનું છે લેન્સનું સૂત્ર તારવવાનું છે બરોબર ટીલ ધેન આ વિડિયો લેક્ચર જોઈ લેવાનું છે કે આપણે પ્રેક્ટિસ કરી લેવાનું છે ન સમજાય તો મને કોમેન્ટ બોક્સ WhatsApp માં લખી શકો છો ત્યાં સુધી દરેકે ફરજિયાત હોમવર્ક કરીને મોકલવાનું છે મિત્રો બરોબર છે વિડિયો લેક્ચર શાંતિથી જોવો ગંભીરતાથી લેવો બરોબર છે ટીલ ધેન કાઈ પણ કર્યું તો મને ફોન પણ કરી શકો છો થેન્ક યુ સ્ટે ટ્યુન વિથ મી હું જય સર નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યાં સુધી હસતા રહ્યો આનંદ રહ્યો સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો થેન્ક યુ જય હિન્દ જય ભારત
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં છો ને? બધા ચા પાણી નાસ્તો કરી લીધો શાંતિથી મિત્રો? તો આપણે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. ચાલો બધા રેડી થઈ ગયા છો ને? નોટ પેન સાથે લઈ અને મારી સાથોસાથ વિડીયો લેક્ચર શાંતિથી જોવાનો છે મિત્રો. આજે એક મહત્ત્વનો ટૉપિક છે. જેમ અરીસાનું સમીકરણ તાર્યું તેમ આજે લેન્સનું સમીકરણ આપણે તારવાનું છે. એ પહેલાં તમને થોડું ક્વિક રિવિઝન કરાવી દઉં મિત્રો. આપણે એક ગોળીય વક્ર સપાટી હતી. વક્ર સપાટી વડે થતા વક્રીભવન ઉપર આપણે કીધું હતું સૂત્ર -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r. બરાબર છે. હવે ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે પાતળો લેન્સ હોય, આ કયો લેન્સ કહેવાય? બહિર્ગોળ લેન્સ. અંદર તરફ જો સપાટી હોય તો એને કયો લેન્સ કહેવાય? અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ છે એ અભિસારી છે, અંતર્ગોળ લેન્સ છે એ અપસારી છે. બહિર્ગોળ લેન્સ છે એ કિરણોને કેન્દ્રિત કરે, અંતર્ગોળ લેન્સ છે એ કિરણોને અપકેન્દ્રિત કરે. આ એનો મધ્ય ભાગ, એનો કહેવાય ઓપ્ટિકલ સેન્ટર. પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર. બંને બાજુ તમે પ્રતિબિંબ લઈ શકો, કારણ કે બંને બાજુ વક્રીભવનકારક સપાટીઓને કારણે પ્રતિબિંબ છે એ બંને બાજુ મળે. એવી રીતે અંતર્ગોળ લેન્સ માટે પણ તમે વાત આપણે કરી. એની કિરણ આકૃતિ મેં તમને ડાયાગ્રામ પણ મોકલ્યો તો એ કિરણ આકૃતિ તમે જોઈ હશે. કે સેમ તમને કીધું હતું કે અંતર્ગોળ અરીસાની જે વસ્તુ હતી બધી જ કોને લાગુ પડી? બહિર્ગોળ લેન્સને. અને બહિર્ગોળ અરીસાનો એકમાત્ર આભાસીવાળો કિસ્સો કોને લાગુ પડ્યો? અંતર્ગોળ લેન્સને. ખાલી ફરક એટલો હતો કે અરીસામાં વાસ્તવિક પ્રતિબિંબ અરીસાની બહાર મળતું હતું, લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબ લેન્સની અંદર મળે છે. અરીસામાં આભાસી પ્રતિબિંબ અરીસાની અંદર મળતું હતું, લેન્સમાં આભાસી પ્રતિબિંબ લેન્સની બહાર મળે છે. બરાબર છે. હવે આ જ થિયોરી ફંડાનો બધો ઉપયોગ કરી અને આપણે આજે લેન્સનું સમીકરણ તારવવું છે મિત્રો. અરીસાનું સૂત્ર તમને અહીંયા આગળ યાદ કરાવું ફટાફટ. આપણે અરીસાનું સૂત્ર તાર્યું હતું, યાદ છે? 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. અને એની મોટવણીનું સૂત્ર હતું પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર -v/u. હવે સેમ આપણે લેન્સનું સૂત્ર તારવણી કરવા જઈ રહ્યા છીએ. તો લેન્સની સૂત્ર તારવણીમાં મિત્રો એક વસ્તુ યાદ રાખજો. આપણે કીધું હતું કે એક વક્ર સપાટી હતી, એની બદલે આ વખતે કેટલી સપાટી છે? 2 છે. પાતળો લેન્સ છે. તો લેન્સથી જેટલા અંતરે વસ્તુને રાખી, વસ્તુમાંથી આવતું કિરણ અહીંયા આગળ એક લંબ દોરો પડશે, અહીંયા આગળ વળી પાછો એક લંબ દોરીને અહીંયા આગળ મને શું મળશે? વસ્તુનું પ્રતિબિંબ. આ એનું ઓપ્ટિકલ સેન્ટર. આ છે એ વસ્તુ અંતર, આ છે એ. પણ જેટલું મિત્રો દોરવામાં સરળ છે એટલું થોડુંક સમજવામાં, કારણ કે અત્યાર સુધી આપણી પાસે એક સપાટી વડે પરાવર્તન ભણ્યા, એક સપાટી ઉપર આપણે વક્રીભવન ભણ્યા. પણ અહીંયા આગળ એક નહીં, 2 સપાટી છે. આ બાજુની સપાટી નંબર 1, આ બાજુની સપાટી નંબર 2 છે. આખો લેન્સ જ તે 2 વક્રીભવનકારક સપાટીઓ એકબીજા સાથે વક્રીભવનકારક સપાટીઓને ઉપસેલી બહાર તરફ રાખી, એટલે પાતળો બહિર્ગોળ લેન્સ બન્યો અંદર તરફ. તો અહીંયા આગળ તમે વિચાર કરો, એક વખત નહીં, આ 2 વખત વક્રીભવન થયું. અહીંયા આગળ પાતળું માધ્યમ, અહીંયા આગળ પાતળું માધ્યમ, અને આ જે લેન્સનો વક્રીભવનાંક n2. n2 એટલે શું? લેન્સ ના દ્રવ્યનો વક્રીભવનાંક. તો મિત્રો સમજવું પડશે કે અહીંયા આગળ એક વખત નહીં, 2 વખત વક્રીભવન થાય છે. તો ગોળીય વક્ર સપાટી વાળું જે સૂત્ર છે એ આપણે એક વખત નહીં 2 વખત વાપરવું. જે આ જે પ્રતિબિંબ મળશે એ અંતે બીજી વખત જ્યારે બીજી વક્રીભવનકારક સપાટી વડે જ્યારે ફાઇનલી વક્રીભવન થાય ત્યારે આપણને પ્રતિબિંબ મળશે. તો અહીંયા આગળ કેટલી વસ્તુ યાદ રાખવાની? પહેલી,
કે પ્રથમ સપાટી વડે પ્રથમ વક્ર સપાટી વડે પ્રતિબિંબ મળે. આ બધી વસ્તુ યાદ રાખવાની છે. હવે પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ, મિત્રો હવેની વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખજો. પ્રથમ સપાટી વડે જે પ્રતિબિંબ મળશે એ બીજી વક્રીભવનકારક સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. યાદ રાખજો મિત્રો, કેવી વસ્તુ તરીકે? આભાસી વસ્તુ તરીકે વર્તે. આ મિત્રો વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે અહીંયા આગળ બે વખત વક્રીભવન થશે. પ્રથમ સપાટી વડે જે વક્રીભવન થશે એને કારણે જે પ્રતિબિંબ મળશે એને હું આઈ ડેશ કહું તો એ બીજા સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. એકચ્યુઅલ વસ્તુ આ ઓ જ છે, પરંતુ બીજી સપાટી છે એ વસ્તુ ઓ ને નહીં લે, એ વસ્તુને આઈ ડેશ તરીકે લે. એટલે આપણે કહીએ કે એના માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. કોઈ પણ પ્રકારના જ્યાં બે વક્રીભવનકારક સપાટી હોય ને એના માટે લાગુ પડે. એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, દુનિયાનો કોઈ પણ લેન્સ હોય એના માટે આ જ નિયમ લાગુ પડે કે પ્રથમ સપાટી. આપણે તો અંતિમ પ્રતિબિંબ ઉપર જ આપણું ફોકસ હોય, પણ આપણે સૂત્ર તારવણી કરવી છે લેન્સની ત્યારે આપણને આ વસ્તુની જરૂર પડશે કે પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. ત્યારે બીજી સપાટી માટે વસ્તુ અંતર તરીકે આપણે યુ નહીં લેવાય, એના ઓપ્ટિકલ સેન્ટરથી આ આઈ ડેશ સુધીનું અંતર હશે એ આપણે લેવું પડશે. તો આ બે બાબત પહેલાં તમારા મગજમાં લઈ અને હવે આપણે આ બંને સપાટી માટે શું કરશું ખબર? આપણે આ સૂત્ર વાપરશું અને પછી આગળ આપણે સૂત્ર તારવણીમાં સાદુરૂપ આપશું અને આપણે લેન્સનું સૂત્ર તારવશું. એક એક સપાટી વડે હું વક્રીભવન લઈ એની ઉપર સૂત્રનો ઉપયોગ કરી અને પ્રતિબિંબ મેળવીશ અને પછી બેને ભેગા કરીશ. અત્યારે હાલ પૂરતું હું બે સપાટીને અલગ અલગ લઈશ. બે માટે હું વક્ર સપાટીનું સમીકરણ વાપરીશ. બરોબર છે? એકદમ સરળ સૂત્ર તારવણી છે, નાના મોટા ખાલી એમાં મેથેમેટિક્સનો ઉપયોગ છે એ આપણે ખાસ જોવાનો છે. બરોબર છે? પણ પહેલાં આ બે પોઈન્ટ છે તમારા માઇન્ડમાં ક્લિયર કરી નાખો. પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. ઓકે, સર સર ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે લેન્સની સૂત્ર તારવણી ઉપર આપણે આગળ વધવાનું છે. જો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરોબર છે? કિરણ આકૃતિઓ કઈ રીતે બનશે? જો સૌથી પહેલાં હું તમને કહું કે આ પાતળો લેન્સ, બરાબર, આ એનું ઓપ્ટિકલ સેન્ટર. જો અહીંયા આગળ વસ્તુને લેવામાં વસ્તુમાંથી આવતું કિરણ અહીંયા આગળ એક વખત વક્રીભવન થાય, અહીંયા આગળ બીજી વખત વક્રીભવન થાય અને વસ્તુનું પ્રતિબિંબ મળે. બરાબર છે? આ આપણો બેઝિક, આપણે અંતે આપણે આઈ મેળવવાનું છે. આ પહેલી સપાટી, આ બીજી સપાટી. તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો, બે વક્રીભવનકારક સપાટી છે એટલે એને વક્રતા પણ કેટલી હશે? બે હશે. વક્રતા ક્યાંથી માપવાની? લેન્સના કેન્દ્ર સુધીનું, ઓપ્ટિકલ કેન્દ્ર સુધીનું અંતર એ લેન્સની વક્રતા થઈ. લેન્સની એક સપાટી, એક બિંદુ આગળથી લેન્સના ઓપ્ટિકલ સેન્ટર સુધીનું અંતર એ શું થયું? લેન્સની વક્રતા. બરોબર છે? હવે એક એક સપાટી હું ધ્યાનમાં લઉં. ચાલો પહેલા એક નંબરની સપાટી આપણે ધ્યાનમાં લઈએ. પ્રથમ સપાટી, એને હું કહું નંબર 1. એને એ આગળ અહીંયા આગળ દોરું. ચાલો, બરોબર છે? ઓકે, એને નામ આપ, આને નામ આપી દઈએ. આ A, B, C અને D. તો અહીંયા આગળ આ બિંદુ છે એને A, આને નામ આપું B, અને આ C, ઓપ્ટિકલ સેન્ટરને આપણે C કીધું ને, બરાબર? તો આને કંઈક E આપી દઈએ, A, B અને
ઈ આ છે એ શું છે એનું ઓપ્ટિકલ સેન્ટર, બરાબર. આ લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર હો, આ વક્રતા કેન્દ્ર નથી, એક વસ્તુ યાદ રાખજો મિત્રો. ઓકે, ચાલો એમાંથી કોઈ એક વસ્તુ, બરાબર. તો લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી વસ્તુ સુધીનું અંતર એને શું કહેશું આપણે? યુ, બરાબર છે. હવે એમાંથી કોઈ કિરણ લેન્સની સપાટી ઉપર આપાત કરું તો તમને ખબર છે કે લંબ છે એ ક્યાંથી પસાર થાય? એના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય, અને આ જે ખૂણો બનાવે એને શું કહેવાય? આપાત કોણ. તો અહીંયા આગળ N1 માધ્યમ, આ લેન્સની સપાટીનું માધ્યમ. તો હવે શું થશે? પાતળામાંથી ઘટમાં કિરણ છે એ લંબ તરફ વળશે. આને હું હજી આ અંતિમ પ્રતિબિંબ નથી એટલે હું એને હું શું કહીશ? I ડેશ. હવે બી થી સી સુધીનું અંતર એને કહેવાશે વક્રતા ત્રિજ્યા R1, અને બી થી I ડેશ સુધીનું અંતર એને હું કહું વી ડેશ. આ પ્રથમ સપાટી વડે મને મળતું પ્રતિબિંબ મળ્યું. આ લંબ સાથે બનાવેલો ખૂણો એને કહેવાય, આને I1 અને R1 કહો, બરાબર. તો મિત્રો ફરી વખત જો એક વખત જોઈ લ્યો. આ પ્રથમ સપાટી વડે અહીંયા આગળ લેન્સના દ્રવ્યનું માધ્યમ છે એ N2, આ N1. વસ્તુમાંથી આવતું પ્રતિબિંબ લંબ ક્યાંથી પસાર કર્યો? લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી, બરાબર છે. લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી લંબ પસાર કર્યા બાદ વક્રીભવન થઈ અને આપણને પ્રતિબિંબ પ્રથમ સપાટી વડે મળ્યું. હવે એક કામ કરીએ, આ બિંદુને હું નામ આપી દઉં. માની લો કે કેપિટલ N1 કહું, લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક N2. કેપિટલ N1 બિંદુ આગળ આપણે સ્નેલનો નિયમ વાપરીએ તો પ્રથમ સપાટી માટે સ્નેલનો નિયમ વાપરો તો શું થાય? N1 sin I1 અને N2 sin R1. હવે જ્યારે આપણે કીધું હતું થીટા ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે થીટા લગભગ કેટલો થાય? I1 જેટલો, અને N1 N2 R1. આને કહ્યું સમીકરણ નંબર 1. ઓકે, તો જો સ્નેલનો નિયમ વાપરો પ્રથમ સપાટી માટે N1 sin I, N1 sin R1, થીટા જ્યારે ખૂબ જ સૂક્ષ્મ હોય. હવે મિત્રો યાદ કરો, ગોળીય વક્ર સપાટીનું આપણે સમીકરણ જેના ઉપરથી તાર્યું હતું એના ઉપરથી. તો જો આ ખૂણો I1 બરોબર આપણે કીધું હતું કે આ બે ખૂણા હોય બહિષ્કોણની જોડ મુજબ I1 બરોબર શું થાય? માપખૂણો N1OB વત્તા માપખૂણો N1CB. જો મારે I1 લેવું હોય તો શું થાય? માપખૂણો N1OB વત્તા માપખૂણો N1CB. આને કયો સમીકરણ નંબર 2. અને જો R1 જોતા હોય તો આપણે કીધું હતું ખબર કે આ જે માપખૂણો N1CB ઇઝ ઇક્વલ ટુ શું થાય? R1 વત્તા માપખૂણો N1I'B. તો R1 ને કરતા બનાવો તો માપખૂણો N1CB બરાબર માઇનસ માપખૂણો N1I'B. આને કયો સમીકરણ નંબર 3. જો આપણે સૂત્રધારોની એઝ પર NCERT ટેક્સ્ટ પ્રમાણે કરવી પડશે, નહીતર જૂનો જે સિલેબસ હતો એમાં સીધું આમાં કિંમત મૂકો અને તમને સૂત્ર મળી જતું હતું. પણ હવે આપણે NCERT મુજબ જવું પડે એટલે આપણે આ કરવી પડે. હવે I1 R1 અહીંયા આગળ આપણે મૂકી દઈએ. N1 આ શું છે? માપખૂણો N1OB. હવે તમે વિચાર કરો, આ એક પાયથાગોરસ જ થયું. તો આપણે પહેલાં એની કિંમત મૂકી, ડાયરેક્ટ એની કિંમત જ મૂકી દઈએ. માપખૂણો N1OB. તો એમાં હું tan થીટા લઉં તો tan થીટા શું થાય? N1B છેદમાં OB. શું થાય? N1B છેદમાં OB. ડોબી નહીં OB. આને કયો સમીકરણ નંબર 4. પછી માપખૂણો N1CB. માપખૂણો N1CB. તો જો આ એક પાયથાગોરસ થયું, એમાં શું થાય? સામેની બાજુ N1B છેદમાં C થી B. આને કયો સમીકરણ નંબર 5.
મિત્રો યાદ રાખજો, થોડુંક ગણિત છે, થોડુંક ગણિત સાથે તમારે કન્સર્ન કરવું પડશે. પછી માપખૂણો N1I'B, માપખૂણો N1I'B, આ બધામાં આપણે tan થીટા લઈએ છીએ. આ ખૂણો હોય તો જો આ આટલો પાયથાગોરસ થયો તો આ શું થાય? N1B છેદમાં I'B, N1B છેદમાં I'B. આને કયો સમીકરણ નંબર 6. હવે શું કરવાનું તો કે આ ત્રણેયની કિંમત આપણે પહેલાં અહીંયા આગળ આપણે તમે વિચાર કરો, આપણે એ કરીએ તો N1 આ શું થાય? માપખૂણો N1OB વત્તા માપખૂણો N1CB ઇઝ ઇક્વલ ટુ R1, એની માટે M2 માપખૂણો N1CB વત્તા માપખૂણો N1I'B. મિત્રો થોડુંક એસ પર ટેક્સ જવું પડશે, બીજું કાંઈ નથી કર્યું. અહીંયા આગળ ખાલી I1 અને R1 ની કિંમત લીધી છે. મિત્રો I1 અને R1 ની કિંમત લઈ અને આ માપખૂણો એટલે કે આ ખૂણા ગોઈતા છે. જો એક આ N1OB, N1CB અને N1I'B, I1 ને R1. હવે જો એક કામ કરીએ, અહીંયા આગળ બધી કિંમત આપણે મૂકી દઈએ. N1 માપખૂણો N1OB શું છે? N1B છેદમાં OB વત્તા N1 આની હારે ગુણીએ, એ શું થાય? N1CB એટલે શું થાય? N1B છેદમાં CB. અહીંયા શું થાય? વચ્ચે અહીંયા શું આવશે? માઇનસ આવશે ને. આ N2 N1CB તો અગેન N1B છેદમાં CB માઇનસ N2 N1I'B તો N1B છેદમાં I'B. હવે જો એક કામ કરજો, અહીંયા આગળ N1B/CB સાથે N1 વક્રી પૂર્ણાંક છે, અહીંયા N1B/CB સાથે N2 વક્રી પૂર્ણાંક. આને અહીંયા લઈ જાઓ, આ માઇનસ આ બાજુ આવે એટલે પ્લસ થાય N1. એ પહેલાં એક વસ્તુ તમે જોઈ, બધામાંથી N1B 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 શું થયા? કટ થયા. હવે N1/OB વત્તા અહીંયા શું આવ્યું? N2/I'B ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1, N2 માઇનસ N1, N1B ગયા 1/CB. હવે તમે વિચાર કરો, OB એટલે શું છે? U, પણ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે શું થાય? માઇનસ U. પછી તો કે I'B શું છે? V'. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે એ આપાત કિરણની દિશામાં મપાય છે એટલે કેવા આવશે? પ્લસ V'. અને અહીંયા શું આવશે? R1 જો કઈ દિશામાં મપાય છે? આપાત કિરણની દિશામાં, એટલે શું આવશે? પ્લસ R1. આને કયો? સમીકરણ નંબર 7. આ હજી મિત્રો એક સપાટી વડે થયું. આ ગણતરી હજી આપણે એક સપાટી વડે પૂરી થઈ. સમજાણો? આ એક સપાટી માટે હજી પૂરું થયું કે પ્રથમ સપાટી વડે થતું વક્રીભવન, તો કે વસ્તુમાંથી આવતું કિરણ જ્યારે પ્રથમ સપાટી વડે વક્રીભવન પામી અને મને હજી આ ફાઇનલ નથી, I' એ ફાઇનલ પ્રતિબિંબ નથી, અંતિમ પ્રતિબિંબ નથી. હજી તો આ પ્રથમ સપાટી વડે, હજી દ્વિતીય સપાટી વાળું તો હજી બાકી જ. તો આ હજી મારે પ્રથમ સપાટી માટે મળ્યું તો શું કર્યું? તો કે પહેલાં વક્રીભવનનો નિયમ, સ્નેલનો નિયમ વાપરો. એમાં I1 અને R1 ગોઈતા. એમાં જે આવતા ખૂણા છે એમાં tan થીટા એનો લઈ એનો શું લીધો? આપણે બધાનો શું લીધો? ટેન્જન્ટ લીધો. tan થીટા લઈ અહીંયા આગળ મૂક્યું, સાદુરૂપ આપ્યું અને કિંમત મૂકી. જો મિત્રો એટલું તમને આવડી જાય પછી બીજી સપાટી માટે એટલું કહું કે NCERT વાળા આપણને એક બહુ સરસ વસ્તુ આપી છે, ખાલી કિરણ આકૃતિ એની ઉપરથી ડાયરેક્ટ આ સૂત્ર લખશું. પરંતુ ત્યાં સુધી તમને આવડવું પડે. સમજાઈ ગયું મિત્રો? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? હવે દ્વિતીય સપાટી લઈએ, બરાબર?
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર તારવણી છે મિત્રો, એટલે યાદ રાખજો. તો પ્રથમ સપાટી વડે જે મળ્યું એ હું અહીંયા આગળ લખી રાખું. શું મળ્યું? n1 અપન અહીંયા શું મળ્યું? માઇનસ યુ. n2 અપન અહીંયા શું હતું? v ડેશ. અહીંયા શું હતું? n2 માઇનસ n1 અપન r1 કેવા હતા? પ્લસ કે માઇનસ? પ્લસ. અને સમીકરણ નંબર આપણે છેલ્લા આપ્યું હતું 7. હવે આપણે બીજી સપાટી લઈએ. બીજી સપાટી માટે પહેલા કિરણ આકૃતિ તૈયાર કરો. પહેલા બીજી સપાટી, બરાબર. આ એનું ઓપ્ટિકલ સેન્ટર સી, બરાબર. જે કિરણ અહીંયાથી આગળ વધશે ને એટલે એ કિરણ આવશે. મિત્રો વિચાર કરજો, કિરણ છે એ અહીંયા આગળ આવ્યું, બરાબર. અહીંયા આગળ એણે આઈ ડેશ પ્રતિબિંબ આપણને આપ્યું હતું. મેં કીધું કે પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ દ્વિતીય સપાટી માટે શું કરશે? આભાસી પ્રતિબિંબ તરીકે વર્તે. આભાસી વસ્તુ તરીકે વર્તે. પરંતુ આ વખતે યાદ રાખજો, કિરણ n2 માંથી n1 માં જાય છે. અહીંયા પહેલા કિરણ પ્રથમ સપાટી માટે n1 માધ્યમમાંથી n2 માં જતું હતું. અત્યારે n2 માધ્યમમાંથી એટલે કે ઘટમાંથી પાતળામાં જાય. તો જો અહીંયા આગળ લંબ જે દોરવાનો આવશે એ લંબ ક્યાંથી પસાર થાય? એના ઓપ્ટિકલ સેન્ટરમાંથી. આ આપાત કોણે બનાવેલો ખૂણો, આને કહું R2, સોરી I2. આ કયો થાય? આપાત કોણ કયો થયો? આ થયો I2. અને આ શું થયો? R2. આ બિંદુ, બરાબર. આ બિંદુને નામ આપી દઉં કેપિટલ N2. અહીંયા આગળ શું નામ હતું? ઉપર A. આ બિંદુનું નામ શું હતું? D. અને આ બિંદુનું નામ હતું E. હવે શું થશે? હવે જો લંબ દોરેલો છે, હવે યાદ કરો કે ઘટમાંથી પાતળામાં આવે એટલે શું થાય? લંબથી દૂર જાય અને અહીંયા આગળ મને વસ્તુનું અંતિમ પ્રતિબિંબ મળે. તો આ વખતે વસ્તુ અંતર કેટલું થયું? આ થયું. પ્રતિબિંબ અંતર ફાઇનલ કયું થયું? આ થયું. એ વસ્તુ અંતરને આપણે શું કીધું છે અહીંયા? v ડેશ. પછી વક્રતા એની આ વખતે કઈ દિશામાં માપશું? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. બીજી સપાટી માટે વક્રતા લઈશ તો એને હું કહીશ? R2. બીજી સપાટી માટે, આ પ્રથમ સપાટી માટે પાતળામાંથી ઘટમાં વક્રીભવન દેખાડ્યું. આ બીજી સપાટી માટે અગેન જ્યારે કિરણ જ્યારે બહાર આવશે ત્યારે અંતિમ પ્રતિબિંબ મને શું આપશે? I. આ I ડેશ એ અંતિમ પ્રતિબિંબ નથી. I1 એ પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. હવે આના માટે પાછી આપણે સૂત્ર તારવણી કરવાની કોઈ જરૂર નથી. ઉપર જે સમીકરણ નંબર 7 મળ્યું એમાં ડાયરેક્ટ કિંમત મૂકવાની. અને યાદ રાખવાનું છે, આ વખતે સમીકરણ આ વખતે n1 માંથી n2 માટે પ્રથમ સપાટી માટે ગયું હતું. બીજી સપાટીમાં અહીંયા આગળ n2 માંથી n1 માં જાય છે એટલે જ્યાં n1 છે ત્યાં શું આવશે? n2. વસ્તુ અંતર u તરીકે શું છે? v ડેશ, બરાબર છે. બટ વસ્તુ અંતર ઓલવેઝ કેવું હશે? નેગેટિવ. વત્તા અહીંયા શું આવશે? n1 અપન પ્રતિબિંબ અંતર શું થશે? v. ફાઇનલ પ્રતિબિંબ કેટલું? v. અહીંયા શું આવશે? n2 માઇનસ n1. શું આવશે? n2 માઇનસ n1 કે n1 માઇનસ n2? n1 માઇનસ n2. કારણ કે જ્યાં q હોય એમાંથી પાછલું બાદ કરવાનું. અહીંયા n1 માં આવ્યું, છેદમાં અહીંયા r છે. એ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે કેવી વાપરશું? માઇનસ. સમજાણું તમને? એની ડાઉટ? એની કન્ફ્યુઝન? ઓકે. હવે એક કામ કરીએ, આ બેનો કરીએ સરવાળો. શું કરીએ? સરવાળો. તો જો સમીકરણ 7 અને આને કહો સમીકરણ નંબર 8, એનો તમે સરવાળો કરો તો શું થશે? જુઓ તમે, સમીકરણ
7 અને 8 નો સરવાળો કરતા શું થશે મિત્રો? જો -n1/u વત્તા n2/v ડેશ n1/-u વત્તા n2/v ડેશ વત્તા આની ડાબી બાજુ લઈએ n2/v ડેશ પણ એ કેવા માઇનસ વત્તા n1/v ઇઝ ઇક્વલ ટુ આ n2 - n1/r1 વત્તા n2 - n1/-r2 n1 - n2 સોરી બરોબર. હવે જો ગ્યુ વાવ શું આવ્યું? -n1/u વત્તા n1/v ઇઝ ઇક્વલ ટુ n1. એક કામ કરીએ તો મિત્રો આ માઇનસ છે, આને મારે n2 - n1 કરવા હોય તો નીચે મારે આને શું કરી દેવા પડે? આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, કારણ કે આમાંથી -12 આવે, આ માઇનસ માઇનસ પ્લસ. તો જો બેમાંથી કોમન શું નીકળ્યું? n2 - n1 અંદર શું આવ્યું? 1/r1 પ્લસ 1/r2. વાવ થઈ ગયું. અહીંયા આગળ શું આવ્યું? 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ n2 - n1/n1 1/r1 પ્લસ 1/r2. આ મને મળી ગયું સૂત્ર. સમજાણું મિત્રો? તો આ આપણને મળી ગયું ફાઇનલ સૂત્ર 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ n2 - n1/n1 1/r1 પ્લસ 1/r2. ધેટ ઇઝ આને શું કહેવાય? આને લેન્સનું સમીકરણ કહેવાય. હજી આમાં એક સ્ટેપ આપણે આગળ વધશું એટલે આપણને મને કેન્દ્ર લંબાઈ વાળું પણ સૂત્ર મળી જશે. તો અગેન મિત્રો આ મોસ્ટ આઈએમપીડ ક્વેશ્ચન છે. યાદ રાખજો મિત્રો, લેન્સની સપાટી વડે 2 વખત વક્રીભવન થયું. પ્રથમ સપાટી વડે વક્રીભવન તો એની માટેનું સૂત્ર, દ્વિતીય સપાટી વડે વક્રીભવન તો એની માટેનું સૂત્ર, પછી સાદું રૂપ જ આપ્યું છે, બેયનો શું કર્યો? સરવાળો. અને આપણે શું મેળવ્યું? આ સમીકરણ. જાતે સમીકરણ તારવણી કરજો મિત્રો, કારણ કે આમાં કિરણ આકૃતિ પણ જાતે દોરવી પડશે અને જાતે સમીકરણ એક વખત તારો છો એટલે તમને કોઈ પ્રશ્ન નહીં રહે. ગણિત જ છે. બરાબર છે મિત્રો? ઓકે, તો જોઈ લ્યો. હવે આ એટલું મારે પૂછવું પડશે કારણ કે આના પરથી હજી મારે થિયરીને થોડીક આગળ લઈ જાવી છે. અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ નથી ને? સમજાઈ ગયું ને? સૂત્ર તારવણી એકદમ સરળ છે. 2 સપાટી, 2 દ્વારા વક્રીભવન ને 2 સૂત્રો, બેનો સરવાળો અને આ આપણને સમીકરણ. ઓકે, ચાલો આગળ. લેન્સનું સમીકરણ શું મળ્યું? 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ n2 - n1/n1 1/r1 પ્લસ 1/. જો મિત્રો અહીંયા સંજ્ઞા પ્રણાલી લ્યો તો r1 છે એ આપણે આપાત કિરણની દિશામાં માપ્યું એટલે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે r1 કેવા આવે? ધન. r2 જ્યારે લેશું એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપ્યા હતા એટલે r2 કેવા આવશે? ઋણ. આ થઈ ગયું એ લેન્સનું સમીકરણ થઈ ગયું. બરોબર છે. હવે જો વસ્તુ છે એ અનંત અંતરે હોય તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું તો એક ઓલા 4 પોઈન્ટ લખાવ્યા હતા કે જો વસ્તુ છે એ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ છે મને કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળે. એનાથી ઉલટું, જો પ્રતિબિંબ અનંત અંતરે વયું જાય તો વસ્તુ છે એ કેટલા અંતરે હોય? કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. એ અહીંયા આગળ લાગુ પડું તો 1/f -1/અનંત એટલે 0. તો આ n2 - n1/n1 1/r1 પ્લસ 1/r2. વાહ, લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર થઈ ગયું. આને આપણે કેટલા? સમીકરણ નંબર 8 અને સમીકરણ નંબર 9. આથી તમે કહી શકો કે લેન્સનું સૂત્ર જો તમારે જોતું હોય તો
તો તમારી સામે થઈ ગયું, આ બેને સરખાવો, બેની જમણી બાજુ કેવી થઈ ગઈ? સરખી. 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. વાહ! અરીસાનું સૂત્રમાં શું આવ્યું? તો અહીંયા વચ્ચે પ્લસ, લેન્સમાં શું આવ્યું? ખાલી વચ્ચે માઇનસ. અને આનું મેં કીધું તો ઓલામાં જેમ શોર્ટકટ કીધી, સીધું જ શું યાદ રાખશો? અહીંયા યુ માઇનસ વી, એને ઉલટું કરો, uv અપોન u માઇનસ વી. આપણે ડાયરેક્ટ આ જ સૂત્રો યાદ રાખવાના છે, કોઈ લસામાં આપણે પડશું નહીં. બરાબર? તો આ લેન્સનું સૂત્ર થઈ ગયું મિત્રો. એકદમ સરળ રીત છે, સમજાણું? અને આખો ટોપિક પૂછાશે તો મિત્રો એ લાંબા પ્રશ્નોમાં જ આવશે. એમાં તમારે આ આકૃતિ દોરવી પડે, પ્રથમ સપાટીવાળી, દ્વિતીય સપાટીવાળી, ત્રણેય આકૃતિ દોરવાની, સૂત્ર તારવણી એઝ પર એનસીઆરટી જ કરવાની છે. બરાબર છે? અહીંયા સુધી કાંઈ ડાઉટ, એની કન્ફ્યુઝન? ઓકે. હવે બે નાનકડી એવી થિયરી છે મિત્રો, એ હારવાર આપણે લઈ જ લઈએ, એટલે પછી આ થિયોરિટિકલ કામ લેન્સનું પૂર્ણ થાય. બરાબર છે? ચાલો, લેન્સનું સમીકરણ ફટાફટ અહીંયા આગળ તમને નોટ કરી દઉં. 1/v માઇનસ 1/u n2 માઇનસ n1/n1 1/r1 પ્લસ 1/r2. એના ઉપરથી 1/f ઇઝ ઇક્વલ ટુ 1/ કે અહીંયા આગળ 1/f માટે 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. આને શું કહેવાય? લેન્સનું સૂત્ર. હવે આના શોર્ટકટ તમને બનાવતા હવે ફાવી જશે. f બરોબર શું થાય? uv અપન u માઇનસ v. પછી તો કે તમારે v જોતો હોય તો v ને કરતા બનાવો તો શું થાય? ઓલી બાજુ જાય પ્લસ થાય, uf અપન u પ્લસ f. સમજાણો? અને u જોતો હોય તો vf અપન f માઇનસ v. આપણે કોઈ લસામાં પડવાનું નથી. જેમ આપણે અરીસાની મોટવણી કીધી હતી એમ આપણે લેન્સની પણ મોટવણી કરી શકીએ. લેન્સની મોટવણીનું સૂત્ર પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. હવે જો એક જ ફરક ખાલી, અરીસામાં અહીંયા માઇનસ વી અપન યુ, તો અહીંયા શું આવશે ખબર? પ્લસ વી અપન યુ. આ લેન્સની મોટવણીનું સૂત્ર. કોઈ વિશેષ આપણે બીજું કાંઈ યાદ રાખવાનું નથી. કેટલો ફરક આવ્યો ખબર? અરીસામાં સૂત્રમાં અહીંયા વચ્ચે પ્લસ હતું તો અહીંયા શું આવ્યું? માઇનસ. અરીસાની મોટવણીમાં અહીંયા માઇનસ હતું તો અહીંયા શું આવ્યું? પ્લસ. માત્ર નાનકડો એવો ફરક છે. મોસ્ટ ઓફ સૂત્ર તારવણી છે એ મોસ્ટ આઈએમપીડ છે. એક વખત સૂત્ર તારવણી કરી લેવાની છે, લેન્સની મોટવણીનું સૂત્ર કરી લેવાનું છે. બરાબર છે? અને આ વસ્તુ સૂત્ર તારવણી અને લેન્સની મોટવણી સુધી તમારે લેક્ચરમાં હોમવર્કમાં તમારે કરવાની છે. હોમવર્ક તમને લખાવી દઉં. ચાલો, અહીંયા ને અહીંયા. ઓકે મિત્રો, હોમવર્ક તમને છે એ ટાઈપિંગમાં પણ આપવામાં આવશે. તમને કહી દઉં, લેન્સનું સૂત્ર અને લેન્સની મોટવણી બે વસ્તુ છે. એ લેન્સના સૂત્રની તારવણી મિત્રો બે વખત લખવાની છે. પહેલાં એક વખત જે તમને પીડીએફ મોકલેલી છે એમાં આખી સૂત્ર તારવણી કિરણ આકૃતિઓ સહિત પહેલાં વિડીયો લેક્ચર ગંભીરતાથી જોવાનો. પીડીએફમાંથી પહેલાં એ તારવણી જોઈ લેવાની, પછી જાતે પહેલી વખત આખી જાતેમાં જે કાંઈ ભૂલ રહી ગઈ એ બીજી વખત સુધારીને લખવાની. બે વખત લખવાની છે. લેન્સનું આખું સૂત્ર તારવણી અને લેન્સની મોટવણીવાળો ટોપિક તમને હોમવર્ક લખાણમાં પણ મળશે, લેખિતમાં પણ મળશે. પણ તેમ છતાં અત્યાર પૂરતું તમને કહી દઉં, તમારે આ કરવાનું છે. આવતા લેક્ચરમાં લેન્સનો પાવર અને બે લેન્સને આપણે કમ્બાઈન કરશું અને પછી એના દાખલા. બરાબર છે? એટલી વસ્તુ લેશું. ત્યાં સુધી લેન્સનું સમીકરણ ખાસ મિત્રો કરી રાખજો. એમાં કોઈ ડાઉટ આવે, કોઈ ક્વેરી આવે, કંઈ પણ પ્રશ્ન હોય તો આપ મને કોમેન્ટ બોક્સમાં, વોટ્સઅપમાં લખી શકો છો. ત્યાં સુધી સારામાં સારી રીતે કરી લો. હસતા રહ્યો, આનંદમાં રહ્યો, મસ્ત રહ્યો. થેન્ક યુ. આભાર. જય હિન્દ.